म्यूजिक जी क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે નાગ પાંચમ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ મોડ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટમેન્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટમેન્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। તમારા એલાઇટમેન્ટમાં જે પણ પ્રોજેક્ટ આવતા હશે પ્રોજેક્ટ આવી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, આપણે જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે, પણ એની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે। તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, બરાબર। અને મિત્રો તમને જણાવી દઉં કે જે પણ મટીરિયલ આપ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શન અંદર તો જોવા મળી રહેશે, પણ મટીરિયલ છે તે તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરતી યુટ્યુબની અંદર અપલોડ કરશો તો તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ તમારે ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પછી તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપી છે। તો બંને પ્રોજેક્ટને તમારા એલાઇટમેન્ટ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર કોઈ લિંક આપી છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે, બરાબર। તો સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ફોટોંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કારતે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે। તો નીચે આપણે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી આપણે શું કરશું, મેં તમને કારતે બેકગ્રાઉન્ડ આપેલ છે તો એને એડ કરી લઈશું। મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થીરોની અંદર જઈને 35 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે। પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે, એટલે કે કારતે સેટ થઈ જશે। પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટ શોધવાનું છે, એડ પર ક્લિક કરી દેવાનું છે અને આવી જવાનું છે કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શનની અંદર। અને અહીંયા જે કલરાઇઝ વાળી ઇફેક્ટ છે એના પર ક્લિક કરી અને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો કલર છે તમે જોશો આ તમારે જે પીળો કલર છે એમાં કંઈક કારતે સેટ કરી લેવાનું છે। તમારે જે પણ કલર સેટ કરવો એ તમે કરી શકો છો, બરાબર। તો આ જે બેકગ્રાઉન્ડ છે તે પીળા કલરમાં થઈ જશે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે ફરતી નીચે +9 પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે અને આપણે નાગ પાંચમનો વિડીયો બનાવવાનો છે। તો ગોગા મહારાજનો જે આપણે અહીંયા ફોટો છે એને લઈ લઈશું। પછી આપણે મોટાસના ઓપ્શન જશું, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું, બરાબર। રોટેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ત્રિજ્યાના સાઈઝ છે અને સાઈઝ તમારે જેટલી રાખવી એટલી તમે રાખી અને પ્લસ પહેલા ઓપ્શન પર ક્લિક કરી આ ફોટાને તમારે અહીંયા બાજુમાં કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે, બરાબર। આ રીતે સેટ કરો, સાઈઝ તમારે વધારે ઓછી જે કરવી તમે રાખી શકો છો, અહીંયા કંઈ સાઈઝ ફિક્સ નથી, બરાબર। તો આ રીતે સાઈઝ વધારી પછી તમારે ફરતી +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે એના રીતે એક શેડો વાળું પેજ છે એને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। પછી તમારે ત્રિજ્યાના સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલાં ફરથી આપણે વધારી લઈશું। સાઈઝ વધારી પછી તમારે શું કરવાનું છે, લાઇટવાળી સોરી મિત્રો જે આપણે શેડોવાળી પેન છે ફોટાની ઉપર આ રીતે સેટ કરવાનું છે। પછી તમારે પેન જે આપણે ફોટો છે એને નીચે લાવી દેવાનું છે, એટલે કે કારતે શેડો લાગી જશે, તમે જોઈ શકો છો। તો આ બંને પેન જે છે ને બેકગ્રાઉન્ડની ઉપર આપણે અહીંયા નીચે સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે આપણો જે ફોટો છે તે કમ્પ્લીટ લાગી જશે। જો તમારો શેડો બહુ ડાર્ક દેખાય તો એને થોડોક ઊંચો કરી દેવાનો છે, એટલે કમ્પ્લીટ શેડો લાગી જશે। આટલું કામ થઈ ગયું છે। તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 51 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો। તો હવે તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ તમે જો કે જે આ બેલ છે એનો આપણે પીએનજી આપેલ છે, તો પીએનજીને આપણે
લઈ લેવાનું છે ને પછી મોટર્સના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી અને અહીંયા તમારે સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. જો આપણે ફોટો બહુ સાઇઝ વધી ગઈ તો એની આપણે સાઇઝ ઓછી કરીને પછી ફરીથી આ રીતે નીચે અહીંયા સેટ કરી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો. તો આપણે જે આ રીતે બેલ છે મંદિરના જે એ આવી ગયા છે બરાબર. તો એને આપણે અહીંયા લઈ લઈશું. પછી તમારે શું કરવાનું છે, ઇફેક્ટ જોવું છે, એડ પર ક્લિક કરી અને અંદર તમારે શું કરવું છે, ઉપર સર્ચના સુધી આની અંદર મિરરવાળી ઇફેક્ટ લગાવી લેવાની છે. ઇફેક્ટ લગાવ્યા પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું ને વર્ટિકલ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે જે રોટેટ કરેલું છે ને ઉપર +90 ડિગ્રી રોટેટ કરશો એટલે તમારું પીએનજી કમ્પ્લીટ સેટ થઈ જશે. તમે જોઈ શકો છો બરાબર. પછી આપણે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને એ તમને બીજો ગોગા મહારાજનો ફોટો આપે છે તેને એડ કરશું. મોટર્સના ઓપ્શન જશું, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી ફોટાને તમે જોઈ શકો છો કંઈક આ રીતે તમારે સેટ કરવાનું છે. પછી તમારા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી અને અંદર તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ્સમાં જવું છે ને બાયપાર્ટ ઇફેક્ટ છે એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. પછી તમારે એંગલ છે એને કરી દઈશું 90 ડિગ્રી, ફેધરને કરી દઈશું 20 અને એન્ડ ઓટોસમાં એન્ડને આપણે અહીંથી ઓછો કરી દઈશું એટલે આપણો ફોટો નીચેથી ઇરેઝ થઈ જશે. અને પછી તમારા ફોટાને જ્યાં સેટ કરો ત્યાં કરી શકો છો. આપણે કંઈક આ રીતે અહીંયા સેટ કરી લઈએ અને પછી આ ફોટાને સૌથી નીચે સેટ કરી દેવાનું છે બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે. હવે તમે જોઈ શકો છો તમને આ રીતે નાક પાછળનું ટેક્સ્ટ પિંજી બનાવવાનું આપેલ છે. ટેક્સ્ટ પિંજી તમારે અહીંયા એડ કરવું તો અત્યારે તમે કરી શકો છો, ના કરવું હોય તો આપણે વિડીયોની અંદર કરી લઈશું. તો આપણું પોસ્ટર અહીંયા કમ્પ્લીટ બની ગયું છે. તો શેડ્સ પર ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણું પોસ્ટર છે એટલે કે ફોટો અહીંયા કમ્પ્લીટ પીએનજીની અંદર સેવ થઈ જશે. થોડીક રાહ જોઈ લેવાનું છે. તો આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. શેડ્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી આપણે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. તો ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે શું કરશું, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને આપણે જે અત્યારે પોસ્ટર બનાવ્યું એને લઈ લઈશું. પછી આ પોસ્ટર પર ક્લિક રાખી પોસ્ટરને સૌથી નીચે એટલે કે ફોટા પર સેટ કરશું અને આની લેન્થ છે સ્ટેટસની સુધી ખેંચી દેવાની છે બરાબર. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને આપણે જે નાક પાછળનું પીએનજી બનાવ્યું છે પીએનજીને આપણે એડ કરી કાતે તમારે અહીંયા સેટ કરી લેવાનું છે. સાઇઝ વધારે ઓછી તમારે જે કરવી હોય તમે કરી શકો છો, એ કંઈ પ્રોબ્લેમ નહીં આવે. તો આ રીતે પીએનજી સેટ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આ પીએનજી છે એને પણ લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચશું અને આને નીચે ફોટા પર સેટ કરી લેવાનું છે બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે સ્ટાર્ટિંગમાં નીચે +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને અહીંયા મેં તમને જો 2 સેકન્ડ વિડીયો આપેલ છે તો એને આપણે એડ કરી લઈશું. વિડીયોને એડ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવાનું છે અને સ્ટેટસની જે 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટ ઓફ જે અને સ્ક્રીન કરી દઈશું તો કંઈક આ રીતે આપણો ઇફેક્ટ છે તે લાગી જશે બરાબર. ઇફેક્ટ લાગી ત્યારે તમારે શું કરવાનું છે, નીચે રેટિંગવાળી લેયર જો મળશે તો એનું પણ આ બટન બંધ છે તો એને ચાલુ કરી લેવાનું છે એટલે આપણે વિડીયોની અંદર સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે. પછી તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જઈશું. અહીંયા તમને બીજો એક બ્લેકસન વિડીયો આપેલ છે તો એને પણ એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જઈને એને ફૂલ સ્ક્રીન કરી દઈશું. પછી તમારે શું કરશું, અને ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી એ તમારે કલર એન્ડ લાઇટ વાળો જવું છે ને હોટ કલરવાળી ઇફેક્ટ છે એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો કલર છે તમારે જોઈ શકો છો કંઈક આ રીતે પીળા કલરમાં તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે એ તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે પીળો કલર સેટ થઈ જશે. પછી તમારે વોર્ડન લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ જી અને આપણે કલર જ કરી લઈશું તો કંઈક આ રીતે આપણું વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર. તો આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જઈશું, વોર્ડન લેયર પર ક્લિક કરી જે વધારાની લેન્થ હોય એને આપણે અહીંથી કટ કરી દેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો આ વિડીયોને આપણે સૌથી પહેલાં ઉપર લઈ લઈશું કેમ કે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ આવશે. આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે, હવે વિડીયોની અંદર ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 04 તો નોટ કરી લેજો અને આગળ પર તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો. તો હવે તમારે ઇફેક્ટ લગાવવા માટે જે નીચે ઇફેક્ટ ગ્રુપ છે એના પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો આપણું ગ્રુપ છે અહીંયા અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો અહીંયા કમ્પ્લીટ લાગી જશે તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો. તો આ રીતે વિડીયો બની ગયો છે.
તો હવે તમારે શેડર્સ પર ક્લિક કરી અહીંથી તમારે આ એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.